અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગત મોડી સાંજે ટોળા વચ્ચે પથ્થરમારાના બનાવનો વિડીયો વાયરલ। શ્રીફળ વહેંચવા માટે થયેલી બોલાચાલી બાદ બે જૂથ સામસામે આવી ગયા, જે બાદ મામલો બીચક્યો હતો, જેમાં પથ્થરમારો થયો હતો। આ બનાવ અંગે શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે। આ બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી તેવી પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પથ્થરમારાના બનાવનો વિડીયો જે છે તે હાલમાં વાયરલ થયો છે। શ્રીફળ વહેંચણીની બબાલમાં પથ્થરમારો થયો હોવાની જાણકારી છે। અનેક વાહનોને નુકસાન પણ થયું છે। મોટા મોટા પથ્થરો આવવાને કારણે નુકસાન જે છે તે મોટા પ્રમાણમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। અને જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ગઈકાલ સાંજનો આ બનાવ હોવાની હાલમાં માહિતી મળી રહી છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ નુકસાન બંને પક્ષે થયું હોવાની જાણકારી છે। સાથે જે રાહદારીઓ હતા તેઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે તેઓને પણ ખ્યાલ ન હતો અને અચાનક આ પથ્થરમારો શરૂ થઈ જવાને કારણે તેઓને પણ પોતાના વાહનમાં કેટલાક ત્યાંથી જે પસાર થઈ રહ્યા હતા વાહન ચાલકોને નુકસાની વેઠવી પડી છે। તેઓના વાહનને નુકસાન થયું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક તરફથી પથ્થરમારાની શરૂઆત થતા બીજી તરફથી પણ મોટા મોટા ઈંટની સાઇઝના પથ્થર જે છે તે ફેંકવામાં આવે છે। અન્ય લોકો પોતે બચી જાય તે માટે ત્યાંથી ભાગતા નજરે પડે છે, પરંતુ દ્રશ્યોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે શ્રીફળ વહેંચણી જેવી નાની બાબતે બંને જૂથ સામસામે આવી જાય છે। સાંજથી રાત્રિ દરમિયાન આ ઘટના ઘટી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। અમદાવાદ શહેરના સિવિલ હોસ્પિટલ પાસે આ બનાવ બન્યો હોવાની જાણકારી છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગાડીમાંથી મૃતદેહ મળ્યો છે। પાર્ક કરેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। એલજે કોલેજ પાસે અવાવરૂ જગ્યાએથી મળ્યો છે મૃતદેહ। ડીકમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કોનો આ મૃતદેહ છે, કોણ અહીંયા મૂકી ગયું હતું, ગાડી કેટલા સમયથી અહીંયા આગળ છે, આ તમામ મુદ્દાને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જે મૃતદેહ છે તે ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો છે, જેના કારણે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે અત્યારે કેવી રીતે આ ધ્યાનમાં આવ્યું। અનેક વિદ્યાર્થીઓ આ એલજે કોલેજમાં ભણતા હોવાથી તેઓના જીવની ઉપર જોખમ છે કે શું, આ તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। કચ્છના ભચાઉ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, જ્યાં 25 થી 30 લોકોના ટોળાએ અડધી રાત્રે ભારે આતંક મચાવ્યો હતો। હથિયાર સાથે આવેલા અસામાજિક તત્વોએ પથ્થરમારા સાથે અનેક ગાડીઓને તોડફોડ કરી હતી। ફાયરિંગ ઘટનાને પણ અંજામ આપ્યો હતો અને આખા વિસ્તારને બાનમાં લીધો હતો। જોકે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા હાલ પોલીસ દોડતી થઈ ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વિગતે વાત કરીએ તો આ અસામાજિક તત્વોના આતંકની ઘટના કચ્છ ભચાઉના રામપર ગામે બની હોવાનો અહેવાલ જોવા મળ્યો છે। અહેવાલો મુજબ રામપરના પૂર્વ સરપંચ સાથેના મનદુખ બાબતે ગત તારીખ 25મી માર્ચને બુધવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ 25 થી 30 લોકોનું ટોળું હાથમાં લાકડી, ધોકા, પાઇપ સહિતના જીવલેણ હથિયારો સાથે રામપર ગામે ધસી આવ્યું અને તેઓએ ગામમાં પથ્થરમારો અને તોડફોડ શરૂ કરી। ઘટના દરમિયાન આ શખ્સોએ 3-4 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। પશ્ચિમી એશિયામાં ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારીમાં યુએસ। પશ્ચિમી એશિયામાં યુએસ મોકલી શકે છે સૈનિક। અમેરિકા મોકલી શકે છે 10,000 સૈનિક। 7,000 સૈનિકોને પહેલા જ મોકલવાનો ઓર્ડર। ખર્ગ આઇલેન્ડ પાસે તૈનાત કરી શકે છે સૈનિકો। તો હાલમાં જે રીતની પરિસ્થિતિ અમેરિકા અને ઈરાનની જોવા મળી રહી છે, અમેરિકાને ઈરાનની ધમકી, IRGCએ લોકો માટે જાહેર કરી છે ચેતવણી। અમેરિકા પર હુમલો કરવો કર્તવ્ય, IRGCએ આ કહ્યું છે। જ્યાં યુએસની સેના ત્યાં હુમલો કરીશું તેવું પણ ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે। તો જે મામલો છે તે હજી પણ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો। એક તરફ અમેરિકા તરફથી ટ્રમ્પ વાત કરી રહ્યા છે કે અમે તમામ રીતે વાતચીતથી ઉકેલ લાવીશું, બીજી તરફ ઈરાન જે છે તે લડી લેવાના મૂડમાં હોય તે પ્રમાણેની પણ પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। તો અમેરિકાને ઈરાનની ધમકી મળી ચૂકી છે। તેઓએ કહ્યું છે કે જો અમેરિકા 10,000 જેટલા સૈનિક મોકલે છે તો પછી તૈયારી અમેરિકાએ રાખવી પડશે। ઈરાન ખર્ગ દ્વીપ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। ખાર્ગ દ્વીપની ચારે તરફ પાથરી છે સુરંગો। અમેરિકાની ઈરાનની ધમકી, ખાર્ગ દ્વીપ પર હુમલો કર્યો તો છોડીશું નહીં। ઈરાન પર સૈનિક ઉતર્યા તો જડબાતોડ જવાબ આપીશું તેવું ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે। તો ઈરાનની જે જમીન છે ત્યાં સુધી હજી કોઈ પણ અમેરિકી સૈનિક ઉતર્યા નથી, પરંતુ અમેરિકા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે હવે ઈરાનની ધરતી પર સૈનિકોને ઉતારી અને ત્યારબાદ ઈરાનની જે જમીન છે તેના પર કબજો મેળવવાની શરૂઆત કરવામાં આવશે, જેના વળતર જવાબ ઈરાન તરફથી આપવામાં આવ્યો છે। આ તરફ તેલ અને ગેસ પર પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન। LNG અને LPGની સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે। LPG ઉત્પાદનમાં 40% વધારો કરાયો છે। અનેક દેશોમાં ભાવ વધ્યા, ભારતમાં સ્થિરતા। આગામી 2 મહિના માટે ક્રૂડ ઓઇલનો સ્ટોક છે।
સુરેન્દ્રનગરમાં પુત્રવધુએ પ્રેમી સાથે મળી સસરાની કરી છે હત્યા. વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે ધોળા દિવસે આધેડની હત્યા. આડા સંબંધનો ઠપકો આપતા ઉશ્કેરાઈ કરી હત્યા. પાઇપ અને લાકડાના ધોકાના ઘા ઝીકી આધેડની હત્યા કરી. પ્રેમ સંબંધ ન રાખવા સસરાએ આપ્યો હતો ઠપકો. પોલીસે ત્રણેય આરોપીની કરી છે ધરપકડ. વઢવાણના ફૂલગ્રામમાં લગ્નેતર સંબંધોના કરુણ અંજામમાં પુત્રવધુએ પ્રેમી સાથે મળી સસરાની હત્યા કરી નાખી છે. પુત્રવધુ ચકુબેન અને તેના પ્રેમી સોહેલ વચ્ચેના આડા સંબંધો અંગે સસરા વારંવાર ઠપકો આપતા ઉશ્કેરાય. પુત્રવધુએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે સસરા પર હિંસક હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા. જે બાદ જોરાવરનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. મારા સગા કાકા થાય તેમને સોહિલભાઈ રમેશભાઈ જીડિયા તથા સુરેશભાઈ લક્ષ્મણભાઈ જીડિયા તથા તેમના નાના દીકરાના વહુ ત્રણેય થઈ અને હુમલો કર્યો. લાકડી તથા પાઇપનો વડે હુમલો કર્યો અને માર માર્યો. તેથી તે મૃત્યુ પામેલ છે. ભાવનગરના પાલીતાણા વિસ્તારમાં આવેલા સિદ્ધ ક્ષેત્ર બાલાશરમાં ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં ગૃહપતિ તરીકે કાર્યરત હસમુખ શાહ વિરુદ્ધ સગીર બાળકો સાથે અપ્રાકૃતિક શોષણના આક્ષેપો નોંધાયા. મળતી માહિતી મુજબ ગરીબ પરિવારના બાળકોને ધમકાવી લાંબા સમયથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હતું અને કુલ 8 બાળકો તેનો ભોગ બન્યા હોવાનો આક્ષેપ છે. બાળકોના પરિવારે એસપી સમક્ષ રજૂઆત કરતા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોક્સકો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે બાલાશ્રમમાં તપાસ કરી નિવેદનો નોંધ્યા છે અને હાલ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે. એની સાથે ત્યાંના ગૃહપતિએ, જેમનું નામ છે હસમુખભાઈ શાહ, એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃતિ આચરે છે. હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે અહીંયા ભાવનગર એસપી સાહેબને, પાંડે સાહેબને મળવા આવ્યા છીએ. રાજકોટમાં એક મકાનમાં થયો છે બ્લાસ્ટ. સાધના સોસાયટીમાં આવેલા મકાનમાં ગેસના બાટલામાં વિસ્ફોટ થયો છે. અચાનક બ્લાસ્ટ થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. મકાનમાં અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાની માહિતી સામે આવી છે. પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે તે પ્રમાણે મકાનમાં ગેસના બાટલામાં વિસ્ફોટ થવાને કારણે આખું મકાન જે છે તે નુકસાનગ્રસ્ત થયું છે. અચાનક બ્લાસ્ટ થતા એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સદનસીબે ફાયરના જવાનો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં પણ લઈ લીધી હતી. સુરતમાં ડુમ્મસ રોડ પર ફાર્મમાં આગ લાગી હતી. મહેક ફાર્મના પંડાલના વેસ્ટેજમાં ભીષણ આગ લાગી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં મોટા નુકસાનીની આશંકા છે. અરવલ્લીથી પણ સમાચાર. ભિલોડાના વેજપુર જંગલમાં આગનો બનાવ છે. જંગલમાં આગ લગાવનાર શખ્સ ઝડપાઈ ગયો છે. પોલીસે બાબુ પાંડોરની કરી છે અટકાયત. વન વિભાગ દ્વારા જંગલની સુરક્ષાને લઈને મહત્વની કામગીરી. વેજપુર જંગલ ગઈકાલે લગાડવામાં આવી હતી આગ. વન વિભાગે આરોપી પાસેથી 15,000નો દંડ વસૂલ કરી કાર્યવાહી કરી હોવાની જાણકારી.